નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે અગાઉના વર્ષમાં જે લેવામાં આવેલું હોય ફોરેસ્ટ ગાર્ડનું પેપર, તો તે પેપરના પ્રશ્નો અને તેમનું સોલ્યુશન છે તે આપણે આજના વિડીયોમાં જોવાના છે, જેથી તમે જાણી શકો કે અગાઉના વર્ષમાં કેવું પેપર હતું અને આ વખતે પણ તે પેપરમાંથી કેવા ટોપિકના પ્રશ્નો આવી શકે. તો આજના વિડીયોમાં આપણે 2022માં જે ફોરેસ્ટનું પેપર લેવામાં આવ્યું હતું તો તેમનું સોલ્યુશન કરવાના છે. જો તમારો રિસ્પોન્સ આ વિડીયોમાં સારો હશે તો આના પછી આવા આપણે બીજા વિડીયો પણ બનાવીશું. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. અને એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ફોરેસ્ટની તમામ માહિતી સૌથી પહેલાં તમને મળી શકે. તો ચાલો મિત્રો આપણે આજે 2022નું પેપરનું સોલ્યુશન કરીએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે કે IRDAI તેમના છેલ્લા ચેરમેન કોણ હતા? તો એમાં જવાબ આવે છે સુભાષચંદ્ર ખુટિયા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે છેલ્લા અંદાજ મુજબ દેશના જંગલ વિસ્તારનું કુલ ક્ષેત્ર ભૌગોલિક ક્ષેત્રના અંદાજિત કેટલા ટકા છે? તો તેમાં 22% આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કયા દિવસને ઇન્ટરનેશનલ ટાઈગર ડે તરીકે ઉજવવામાં આવે છે? તો એમાં જવાબ આવશે 29 જુલાઈ. તો મિત્રો પર્યાવરણને લગતા અને પ્રાણીઓને લગતા જે દિવસો છે એ ખાસ યાદ કરી લેજો, તે દર વખતે છે એ પૂછવામાં આવે છે. ત્યારબાદ બાગાયતી સહાયલક્ષી યોજનામાં વધુમાં વધુ કેટલી રકમની સહાય મળવાપાત્ર છે? તો તેમાં જવાબ આવે છે 2500 રૂપિયા. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે કે વ્યતિરેક અલંકારનું ઉદાહરણ આપો. તો એમાં ઓપ્શન બી કાશ્મીર સ્વર્ગ કરતાં સુંદર છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, વનોને કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકનારો વિશ્વનો પ્રથમ દેશ કયો છે? તો એમાં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ નોર્વે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ગુજરાતી સાહિત્યમાં જાણીતા એવા કોનું ઉપનામ ઘાયલ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન એ અમૃતલાલ ભટ્ટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, 10 રૂપિયાના સિક્કાની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધવા કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તેમાં જવાબ આવશે સી 2πr r+. ત્યારબાદ નવમો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાણો સાંપી જવો. તો એમાં જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે પ્રયત્ન કરી જોવો. ત્યારબાદ 10મો પ્રશ્ન છે કે જે રેખાંતિક છે તેમનું ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. અનિતાએ ધડામ દઈને બારણું બંધ કર્યું. તો તેમાં ધડામ દઈને છે એનો ક્રિયા વિશેષણ શું થાય? તો એમાં આવશે રીતવાચક. ત્યારબાદ 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઉપપદ સમાસનું ઉદાહરણ નથી? તો એમાં જવાબ આવશે સી આગબોટ. ત્યારબાદ 12મો પ્રશ્ન કે કહેવતનો સાચો અર્થ પસંદ કરવાનો છે. અન્ન આહારે અને ઘી વ્યવહારે. તેમાં જવાબ આવશે સી દરેક વસ્તુ પ્રમાણસર છે એ શોભે. ત્યારબાદ 13મો પ્રશ્ન, બારમાસીનો ઔષધીય ઉપયોગ ક્યાં થાય છે? તો એમાં જવાબ આવશે એ બારમાસીના ફૂલવાળી ચા પીવાથી છે એ બ્લડ પ્રેશરની બેચેની તરત જ દૂર થાય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન કે નીચે આપેલ વાક્યોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં ઓપ્શન બી છે ખાટી સાસે ભીંજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે. એ છે એ તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 15મો પ્રશ્ન કે સોનેટ બાબતે નીચેનામાંથી કયા વિધાનો છે એ સુસંગત છે? તો એમાં 1, 2 અને 3 વિધાનો છે તે સુસંગત છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, કઈ બે આધુનિક ટૂંકી વાર્તાઓ છે? તો એમાં જવાબ આવશે ડી એટલે કે 1 અને 4. અતિગમન અને આ ઘેર પેલે ઘેર તે છે એ આધુનિક ટૂંકી વાર્તાઓ છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, બેઠી ખાટે ફરી વળી બધે મેળીએ ઓરડામાં. આ કાવ્ય પંક્તિ છે એ કયા સોનેટમાં આવે છે? તેમાં ઓપ્શન બી છે રાઈટ આન્સર આવશે જૂનું પિયર ઘર. ત્યારબાદ 18મો પ્રશ્ન, નીચેનામાંથી કયું અભયારણ્ય છે ગોવામાં આવેલું છે? તો અહીંયા છે 3 ઓપ્શન આપેલા છે અને તમામ છે એ ગોવામાં આવેલા છે. તો અહીંયા મિત્રો જેટલા પણ અભયારણ્યો છે તે પણ તમારે ખાસ જોઈ લેવા. દર પરીક્ષામાં એકાદો અભયારણ્યનો પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, નીચેના પૈકી કયા સમાનાર્થી શબ્દ સાચો છે? તો એમાં 1 અને 2 બંને છે એ સાચા છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, નીચેના પૈકી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો એમાં ઓપ્શન ડી 6/23 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 21મો પ્રશ્ન, લાકડા આધારિત ઉદ્યોગો માટે નીચેના પૈકી કયું સાચું છે? તેમાં ઓપ્શન એ છે આયાકી લાકડા આધારિત ઉદ્યોગોને લાયસન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે તે રાઈટ આન્સર છે. ત્યારબાદ 22મો પ્રશ્ન,
પરોપજીવી વનસ્પતિ કઈ છે? તેમાં ઓપ્શન ડી અમરવેલ તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 23મો પ્રશ્ન, જળ પ્રદૂષણને મુખ્યત્વે કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો એમાં ઓપ્શન સી છે એ રાઈટ આન્સર આવશે, 4 ભાગમાં વહેંચી શકાય છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, નીચેના પૈકી કયું ધતુરા માટે સાચું છે? તેમાં ઓપ્શન સી બાહ્ય ઉપચારમાં સોજો ઉતારવા માટે કાળા ધતુરાનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 25મો પ્રશ્ન કે લાકડા વહેરવાની સરકારી મિલ ક્યાં આવેલી છે? તેમાં ઓપ્શન એ છે તે રાઈટ આન્સર આવશે, વધઈ. ત્યારબાદ 26મો પ્રશ્ન, શ્રેણી પૂરી કરવાની છે, જેમાં 3, 5, 5, 15, 9, 60, 15 અને 300 આપેલા છે. તો તેમાં રાઈટ આન્સર આવશે સી 23 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 27મો પ્રશ્ન કે ટોપલા, ટોપલી, કાગળ અને રેયોન કયા લાકડામાંથી બનાવાય છે? તો એમાં જવાબ આવશે ડી વાંસ. ત્યારબાદ 28મો પ્રશ્ન, કઈ આયુર્વેદિક ઔષધિને માતુતુલ્ય હિતકારી ગણવામાં આવે છે? તેમાં ઓપ્શન સી હળદે છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 29મો પ્રશ્ન કે પ્લ્યુમેરિયા કોનું વનસ્પતિ શાસ્ત્રીય નામ છે? તેમાં ઓપ્શન ડી સંપા છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 30મો પ્રશ્ન કે વન વિભાગની લોક કલ્યાણ યોજના હેઠળ છાત્રાલયને બળતણના લાકડા કેટલા રાહત દરે આપવામાં આવે છે? તેમાં ઓપ્શન સી છે 50%, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 31મો પ્રશ્ન, વન વિભાગની લોક કલ્યાણ યોજના હેઠળ ધીમી ગતિથી વધતા વૃક્ષોના વાવેતરમાં પ્રથમ વર્ષે યુનિટ દીઠ કેટલી સહાય આપવામાં આવે છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી 4700. ત્યારબાદ 32મો પ્રશ્ન, જમીન તેના ઉદ્ભવ સ્થાનથી સ્થળાંતર થઈને અન્યત્ર પથરાય તેવા સંજોગોમાં તેના ઘસારાને પરિબળ ક્યાં હોઈ શકે? તેમાં આપેલ તમામ હોઈ શકે, નદીને લીધે થાય, હિમ નદીને લીધે અથવા પવનને લીધે પણ થઈ શકે છે. ત્યારબાદ 33મો પ્રશ્ન, તો ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તેમાં ઓપ્શન એ કિરીટસિંહ રાણા. ત્યારબાદ 34મો પ્રશ્ન, વનસ્પતિના પર્ણોમાંથી અન્ય ભાગો તરફ છે એ પ્રકાશ સંશ્લેષણની થાય વહન તો કોના દ્વારા થાય છે? તો એમાં આવે છે અનવાહક પેશીઓ. ત્યારબાદ 35મો પ્રશ્ન છે, એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો એમાં માત્ર ઓપ્શન એ છે એ સાચો વિકલ્પ છે. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ કૂવા કયા જિલ્લામાં આવેલા છે? તો એમાં ઓપ્શન એ જૂનાગઢ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 37મો પ્રશ્ન, કાર્બનનું ઉત્સર્જન જે ગતિએ ચાલુ છે તે જ ગતિ યથાવત રહે તો વર્ષ 2050 સુધીમાં વિશ્વનું સરેરાશ તાપમાન કેટલું હોઈ શકે? તેમાં ઓપ્શન સી 2 સેલ્સિયસ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 38મો પ્રશ્ન, ઇકોસિસ્ટમ શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? તેમાં ઓપ્શન ડી આર્થર જ્યોર્જ ટાન્સલી તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 39મો પ્રશ્ન, ભારતનો તરતો નેશનલ પાર્ક કયો છે? તેમાં ઓપ્શન ડી કેઈબુલ લામજાવો. ત્યારબાદ 40મો પ્રશ્ન, સમગ્ર સજીવો તથા ભૌતિક પર્યાવરણ વચ્ચેના આંતરસંબંધોનો અભ્યાસ કરવામાં આવે તો એને કયું વિજ્ઞાન કહેવાય? તેમાં ઓપ્શન સી પારિસ્થિતિક છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 41મો પ્રશ્ન, નીચેના પૈકી કયો મેગ્રોવ વનસ્પતિનો પ્રકાર નથી? તેમાં સી આસમાની મેગ્રોવ. ત્યારબાદ 42મો પ્રશ્ન, વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તેમાં ઓપ્શન ડી નવસારી છે તે રાઈટ આન્સર આવશે. તો મિત્રો અહીંયા જેટલા પણ નેશનલ પાર્ક છે તે તમામ તમારે જોઈ લેવા. આમાંથી પણ દર વખતે એક પ્રશ્ન છે એ પૂછવામાં આવે છે. ત્યારબાદ 43મો પ્રશ્ન, નીચેના પૈકી કયો કપ છે એ ટ્રોફી હોકીની રમત સાથે છે સંકળાયેલ નથી? તેમાં ઓપ્શન ડી દેવધર ટ્રોફી છે તે રાઈટ આન્સર આવશે, કારણ કે તે ક્રિકેટ સાથે સંકળાયેલી છે. ત્યારબાદ 44મો પ્રશ્ન, કયા વર્ષમાં રશિયાનું સર્નેબિયલ અણુ રિએક્ટર ભયંકર ધડાકા સાથે ફાટ્યું હતું? તેમાં ઓપ્શન બી 1986 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 45મો પ્રશ્ન, આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે ઇન્ડિયા @75નું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? 12 માર્ચ 2021ના રોજ કરવામાં આવ્યું હતું. તો 46મો પ્રશ્ન, નીચે પૈકી કયા ભારતના પર્યાવરણીય પ્રશ્ન ગણાવી શકાય? તો અહીંયા તમામ આપેલા છે એ તમામને પર્યાવરણીય પ્રશ્ન છે એ ગણાવી શકાય છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતના કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે? તેમાં ઓપ્શન સી 72મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ 48મો પ્રશ્ન, નીચે પૈકી કયા વિધાનો ગ્રીન પીસ સંસ્થા માટે સાચા છે? તો તેમાં 2 અને 4 છે તે રાઈટ આન્સર આવશે.
ત્યારબાદ 49મો પ્રશ્ન, પર્યાવરણ પ્રેમી અને જંગલવિદ તરીકે જાણીતા એડવર્ડ જેમ્સ કાર્બેટની યાદમાં કયા પાર્કનું નામ બદલી અને જીમ કાર્બેટ નેશનલ પાર્ક રાખવામાં આવ્યું હતું? તેમાં ઓપ્શન એ હેલી નેશનલ પાર્ક છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 50મો પ્રશ્ન, નીચે પૈકી કઈ સંખ્યાને 11 વડે ભાગતા છે શૂન્ય મળે? તેમાં ઓપ્શન સી છે તે રાઈટ આન્સર આવશે. 51મો પ્રશ્ન, તાજેતરમાં આરબીઆઈએ નાણાકીય સમાવેશની હદનું મૂલ્યાંકન કરવા માટે એફઆઈ ઇન્ડેક્સની શરૂઆત કરી છે. આ એફઆઈ ઇન્ડેક્સનું પૂરું નામ શું છે? તેમાં ઓપ્શન સી છે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 52મો પ્રશ્ન, 2 વર્ષ પહેલાં માતા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 36 વર્ષ હતો, તો 2 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થશે? તો તેમાં ઓપ્શન બી 48 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 53મો પ્રશ્ન, સ્મોગ કેવી રીતે બને છે? તેમાં ઓપ્શન બી ધૂમકણો અને પાણી છે એ જામવાથી છે એ સ્મોગ બને છે. ત્યારબાદ 54મો પ્રશ્ન, નીચે પૈકી કયા પ્રદેશના લોકો લાકડા કાપવાનો વ્યવસાય કરે છે? ઓપ્શન બી શંકુદ્રમ. ત્યારબાદ 55મો પ્રશ્ન, ગુજરાતના કયા જિલ્લામાં એક પણ અભયારણ્ય આવેલું નથી? તો એમાં 2 જવાબ છે એ સાચા છે. સાબરકાંઠા અને ખેડા છે તેમાં એક પણ અભયારણ્ય આવેલું નથી. ત્યારબાદ 56મો પ્રશ્ન કે તેજાગાર પદાર્થોના આધારે ખડકોની ઉંમર નક્કી કરવાનો પ્રયોગ નીચેના પૈકી કોણે રજૂ કર્યા? તેમાં ઓપ્શન સી રુધરફોર્ડ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 57મો પ્રશ્ન, તાજા પાણીના પ્રાણીઓ તથા વનસ્પતિના અભ્યાસને શું કહેવાય છે? તેમાં ઓપ્શન સી છે લિમ્નોલોજી તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 58મો પ્રશ્ન, ડાંગરની નીચે પૈકી કઈ મુખ્ય પેદાશ છે? તેમાં ઓપ્શન ડી ચોખા છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 59મો પ્રશ્ન, શાળામાં વાર્ષિક ઉત્સવમાં કુલ 1260 વિદ્યાર્થીઓ હાજર હતા. જે કુલ સંખ્યાના 70% છે, તો શાળામાં છોકરા અને છોકરીઓની સંખ્યાનું પ્રમાણ 2:1 છે. તો કુલ છોકરાઓની સંખ્યા શોધો. તેમાં ઓપ્શન સી 1200 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 60મો પ્રશ્ન, દેશના પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્કની સ્થાપના કયા રાજ્યમાં કરવાની ઘોષણા કરવામાં આવી છે? તો દિલ્હીમાં છે એ તેની સ્થાપના કરવાની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારબાદ 61મો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસનો નિર્ણય કયા સંમેલનમાં લેવામાં આવ્યો હતો? ઓપ્શન બી નેરોબી સંમેલન. ત્યારબાદ 62મો પ્રશ્ન, આઈપીસીસીનું પૂરું નામ શું છે? તો ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ, એટલે કે ઓપ્શન સી છે તેનો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 63મો પ્રશ્ન, નીચે પૈકી ક્યુ જુવાર માટે સાચું છે? તો તેમાં 1 અને 3 છે તે જુવાર માટે રાઈટ આન્સર છે. ત્યારબાદ 64મો પ્રશ્ન, નીચેના વિધાનોમાં કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે? તો અહીંયા 1 અને 2 બંને વિધાનો ખોટા છે. ત્યારબાદ 65મો પ્રશ્ન, અવ્યયી ભાઈ સમાસનું ઉદાહરણ આપો. તેમાં ઓપ્શન એ છે પરોક્ષ તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 66મો પ્રશ્ન, ESZનું પૂરું નામ આપો. ઇકો સેન્સિટિવ ઝોન, એટલે ઓપ્શન સી છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 67મો પ્રશ્ન, નીચે પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડરજ્જુ હોતી નથી? તેમાં ઓપ્શન ડી અમેરુદંડી છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 68મો પ્રશ્ન, ભારતની પહેલી વન નીતિ કયા વર્ષમાં બનાવવામાં આવી હતી? તેમાં ઓપ્શન બી 1952માં છે એ ભારતની પહેલી વન નીતિ બનાવવામાં આવી હતી. ત્યારબાદ 69મો પ્રશ્ન કે 681 છે એ 3 વડે ભાગી શકાય તો ફૂદડીની કિંમત શું હશે? તો તેમાં છે ઓપ્શન બી એ અને બી છે બંને રાઈટ આન્સર આવશે. તે બંને ફૂદડીની જગ્યાએ તમે 2 અને 8 મૂકી અને ભાગો તો 3 વડે છે તેને ભાગી શકાય છે. ત્યારબાદ 70મો પ્રશ્ન, ગુજરાતના ખજુરાહો તરીકે જાણીતું મંદિર કયું છે? તો બાવકા શિવતીર્થ છે એ ખજુરાહો તરીકે જાણીતું છે. ત્યારબાદ 71મો પ્રશ્ન, 2 સંખ્યાનો સરવાળો 216 છે અને તેમનો ગુસ્સાઓ 27 છે, તો તે સંખ્યા કઈ છે? તો 27 અને 189, એટલે કે ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 72મો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તેમાં ઓપ્શન એ છે અગ્નિકૃત ખડકોમાં જીવ વિશેષ કદી જોવા મળતા નથી તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 73મો પ્રશ્ન, કેટલીક જગ્યાએ ગરમ ભેજવાળી હવા ઠંડી સપાટી ઉપરથી પસાર થતાં અથવા ઠંડી હવા સાથે ભળતા ગરમ ભેજવાળી હવાનું તાપમાન નીચે જાય છે અને તે વધારાનું ભેજનું ધુમ્મસ થાય છે.
આ રીતે બનતા ધુમ્મસને શું કહે છે? તો એમાં ઓપ્શન સી આરોહણ ધુમ્મસ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 74મો પ્રશ્ન, ગુજરાત બજેટ 2022-23માં કયા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે? તેમાં ઓપ્શન એ સુરેન્દ્રનગર છે તે રાઈટ આન્સર આવશે. અને મિત્રો હમણાં કાલે છે એ નવું બજેટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતનું. તો આ નવી મેડિકલ કોલેજો, આયુર્વેદ કોલેજો, તે તમામ માહિતી જોઈ લેવી. અને જો તમારે તે વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો બજેટનો પણ નવો વિડીયો બનાવી અને તેમના તમામ પ્રશ્નો આપણે તેમાં આવરી લેશું. ત્યારબાદ 75મો પ્રશ્ન, ભૂમિખંડની નજીકના કાંધી જેવા ધીમા ઢાળવાળા સપાટ અને પહોળા સમુદ્ર તલના સીસરા ભાગને શું કહે છે? ઓપ્શન બી ખંડીય સાજલી. ત્યારબાદ 76મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ પ્રાથમિક ઉપભોગી છે? ઓપ્શન ડી તૃણહારી છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 77મો, તાજેતરમાં ગ્લોબલ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ એક્શન સિટીઝન એવોર્ડ કોને આપવામાં આવ્યો? ઓપ્શન એ વિરલ દેસાઈ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 78મો પ્રશ્ન, કોણાર્કનું સૂર્ય મંદિર નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું? ઓપ્શન બી નરસિંહદેવ પ્રથમે. 79મો પ્રશ્ન, વિશ્વમાં સૌથી ઓછું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરનારો દેશ કયો છે? ઓપ્શન સી ભૂટાન, તે રાઈટ આન્સર આવશે. 80મો પ્રશ્ન, કર્કવૃત અને પ્રમાણ સમયસર રેખા એકબીજાને કયા રાજ્યમાં કાપે છે? ઓપ્શન બી છત્તીસગઢ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 81મો પ્રશ્ન, ખ્વાજા મહેમૂદ દરિયાઈ દુલ્હાનું પવિત્ર સ્થાન છે એ કયા જિલ્લામાં આવેલું છે? મહીસાગર જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ 82મો પ્રશ્ન છે સાચી જોડણી શોધો. તેમાં ઓપ્શન એ છે તિતિક્ષા, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 83મો પ્રશ્ન, ટોક્યો ઓલિમ્પિક 2020માં ડિસ્ક થ્રોમાં ભારત તરફથી અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર કમલપ્રીત કૌરે કયા ક્રમે પોતાની સફર પૂરી કરી? તેમાં 6થા સ્થાને કરી હતી. ત્યારબાદ 84મો પ્રશ્ન, ગ્રાસલેન્ડ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે? ઓપ્શન સી અમરેલી. ભારતનું સૌપ્રથમ અનાજ એટીએમ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો એમાં ઓપ્શન બી છે હરિયાણા, તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 86મો પ્રશ્ન, ગુજરાતમાં આરટીઆઈ એક્ટ ક્યાંથી અમલમાં આવ્યો હતો? તો 22 માર્ચ 2010થી છે એ ગુજરાતમાં આરટીઆઈ અમલમાં આવ્યો. ત્યારબાદ 87મો પ્રશ્ન, કોઈપણ વર્ષમાં 53 આવવાની સંભાવના કેટલી હોય છે? તો ઓપ્શન સી 3/7 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 88મો પ્રશ્ન, કાર્બન ચક્ર અપૂર્ણ રહેવા પર નીચેના પૈકી કયા પ્રભાવો પડે છે? આપેલ તમામ છે અહીંયા આપેલા, તે તમામ પ્રભાવો પડે છે. ત્યારબાદ 89મો પ્રશ્ન, 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો 4 વડે ગુણતા તે સંખ્યા બને છે. જો તે સંખ્યાના 27 ઉમેરવામાં આવે તો તે અંકોનો સરવાળો 7 ગણા જેટલી થાય તો કે સંખ્યા કઈ હશે? તેમાં ઓપ્શન સી 36 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 90મો પ્રશ્ન, ગુજરાત સરકારની ગુજરાત નિરામય યોજનાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? તેમાં ઓપ્શન બી પાલનપુર છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 91મો પ્રશ્ન, ક્યોટો પ્રોટોકોલ વિશે ખરા વિધાનો જણાવો. તો તેમાં પહેલું અને ત્રીજું છે એ ક્યોટો પ્રોટોકોલ માટે છે એ રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 92મો પ્રશ્ન, રાષ્ટ્રીય પ્રાણી આનુવાંશિક સંસાધન બ્યુરોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ઓપ્શન બી કરનાલ છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 93મો પ્રશ્ન, કોઈ સંખ્યાના 37.5% એ 450 છે તો તે સંખ્યાના 87.5% કેટલા થાય? એમાં ઓપ્શન બી 1050 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 94મો પ્રશ્ન, પાનમાં નાખવામાં આવતો કાથો છે કયા વૃક્ષમાંથી બનાવવામાં આવે છે? તેમાં ઓપ્શન સી ખેર છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 95મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓના હુમલાથી ગાય ભેંસના મૃત્યુના કિસ્સામાં પ્રત્યેક પશુ દીઠ ₹30,000ની સહાય અપાતી હતી. હવે તે વધારી અને કેટલી કરવામાં આવી છે? તો હવે તે વધારી અને 50,000 કરવામાં આવી છે. ત્યારબાદ 96મો પ્રશ્ન, નીચે આપેલ સંખ્યાનો ચોક્કસ સંબંધ ધરાવે છે કોઈ એક અલગ પડતી સંખ્યા શોધો. તેમાં 9842 ઓપ્શન ડી છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 97મો પ્રશ્ન, તાજેતરમાં વઢવાણા તળાવને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ વઢવાણા તળાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તેમાં ઓપ્શન સી સયાજીરાવ ગાયકવાડ 3 તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 98મો પ્રશ્ન છે તેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં એ છે તે રાઈટ આન્સર આવશે. જેમાં છે એક ગોળ ક્રાંતિમાં આવશે બટેટા ઉત્પાદન, સ્વર્ણ ક્રાંતિમાં આવશે ફળ
ઇન્દ્રધનુષ ક્રાંતિમાં આવશે કૃષિ સંબંધિત અને હરિત ક્રાંતિમાં આવશે ખાદ્યાન્ય ઉત્પાદન. ત્યારબાદ 99મો પ્રશ્ન, ભારતમાં સૌથી ઓછા પ્રવાલદ્વીપ કયા ક્ષેત્રમાં આવેલા છે? ઓપ્શન ડી કચ્છનો અખાત તે રાઈટ આન્સર આવશે. અને 100મો પ્રશ્ન, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન સી છે શુદ્ધ પાણી કરતાં સમુદ્ર જળની વીજ વાહકતા વધારે હોય છે, તે રાઈટ આન્સર આવશે. તો મિત્રો 2022માં છે એ આવી રીતનું ફોરેસ્ટનું પેપર હતું અને તમે જોયા તે મુજબના અહીંયા ટોપિક દર્શાવેલા હતા. તો આ વખતે પણ છે આવા ટોપિકમાંથી જ મોટાભાગનું પેપર હશે. અને જો તમારે 2016નું કે એ પેપર જોતું હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તો તે પેપરનું પણ આપણે સોલ્યુશન કરીશું. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે.